મુંબઈના સૌથી શ્રીમંત મંદિર સિદ્ધિવિનાયકની સ્થાપના 1809માં લક્ષ્મણ વિઠુ અને દેવુભાઈ પાટીલે 19મી નવેમ્બરે કરી હતી અને ત્યારથી આજ સુધી મુંબઈગરાની શ્રદ્ધાનું સ્થાન એવા સિદ્ધિવિનાયક મંદિરને લઈને આજે મહત્વના સમાચાર આવ્યા છે કે જો તમે પણ સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર જાણી લેવા ખૂબ જ જરૂરી છે. આજે મંગળવાર અને અંગારકી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો બાપ્પાના દર્શન કરવા માટે પહોંચ્યા છે, પરંતુ આવતીકાલથી 5 દિવસ સુધી ભક્તો બાપ્પાના દર્શન નહીં કરી શકે. ચાલો જાણીએ કે આખરે આવું કેમ. સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આવતીકાલે એટલે કે 7મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી સિદ્ધિવિનાયક મંદિરના ગર્ભગૃહના દર્શન બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન મંદિરનું ગર્ભગૃહ સતત 5 દિવસ સુધી બંધ રહેશે. મંદિરના સત્તાવાર રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર વર્ષે બાપ્પાની પ્રતિમાને સિંદૂર લેપન કરવામાં આવે છે. 5 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલે છે. 5 દિવસના સમયગાળામાં ભાવિકોને દર્શન વિના પાછા જવું ન પડે તેના માટે બાપ્પાની પ્રત્યક્ષ મૂર્તિને બદલે શ્રીની પ્રતિમાના દર્શન આપવામાં આવશે. 12મી જાન્યુઆરીના બપોરે 1 વાગ્યે બાપ્પાની મૂર્તિની પૂજા કરવામાં આવશે અને ત્યાર પછી ભક્તો ફરીથી બાપ્પાના દર્શન કરી શકશે. તો આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.